તો 75 વારના આ પાર્કિંગ સ્ટાઇલના બે બંગલો ઓલમોસ્ટ નહીં પરંતુ એકદમ રેડી પોઝિશન થઈ ગયા છે. મેં કીધું આની સંપૂર્ણ એટલે કે પૂરેપૂરી ડિટેલ્સ આખી પ્રોપર્ટીનો ટૂર આ જોરદાર એલિવેશન વાળા આ બે મકાન આજના વિડીયોમાં જ કવર કરીએ. હું વિડીયો શરૂ કરું છું મકાનનું ટૂર પ્લસમાં લોકેશન અને છેલ્લે પ્રાઇસ પણ આપણે મેન્શન કરી દેશું. તો આ વિડીયોને એન્ડ સુધી જો. તો હવે જો ગ્રાઉન્ડ રિયાલિટીની વાત કરીએ ને તો મકાનનો ટૂર તો આપણે એક બાજુ રાખીએ, એરિયાની થોડી ઘણી વાત કરીએ તો આપણા બે બંગલો રહ્યા ને એકદમ શાંત વાતાવરણમાં આવેલા એરિયામાં આવેલા છે. પ્લસમાં એવું પણ નથી કે ક્યાંયથી કનેક્ટિવિટી નથી. હાઈવે રહ્યો ને આપણે આ મકાનથી 300-400 મીટરના અંતરમાં આપણો હાઈવે આવી જાય છે. આજુબાજુમાં સારી એવી સુવિધા જોવા મળી જાય છે અને એની વચ્ચે રેસિડેન્શિયલ એરિયામાં પ્રોપર રેસિડેન્શિયલ એરિયામાં આપણા બે મકાન આવે છે. જ્યાં તમે જો આ રીતનું એલિવેશન અંદર આવો ને એટલે ફૂલ સાઇઝનું કવર્ડ કાર પાર્કિંગ જોવા મળશે તમને. જ્યાં આગળની બાજુ સીડી રૂમની નીચે નાનકડો એવો વોશ એરિયા ડિઝાઇન કરેલો છે, તમારો અંડર વોટર ટેન્ક, તમારો પર્સનલ બોર, આરામથી બધી સુવિધા સાથે. પ્લસમાં ડેવલપરનું માનવું છે કે કરવું ને તો પૂરું કરવું, એટલા માટે એમને આખા પાર્કિંગનો જે લુક તૈયાર કર્યો છે ને ફૂલ સ્લેબ સુધીની ટાઇલ્સ મારેલી છે. એમાં પણ એવું નહીં કે ભાઈ પાર્કિંગની ટાઇલ્સ છે તો સુઈ જોવું અને સુઈ ન જોવું. સારી એવી ડિઝાઇન વ્હાઇટ અને બ્લેકનું સરસ મજાનું કોમ્બિનેશન કે જ્યાં તમારી ગાડી ઊભી હોય ને તો આમ શોરૂમમાં ચમકતી હોય ને એવી ચમકે. આ પાર્કિંગમાં તમારી 4 વ્હીલ, તમારા 2 વ્હીલ અને બીજો જે સ્પેસ વધે ને ત્યાં શાંતિથી સાંજના સમયે કે ઘરના બધા સભ્યો બેસી શકે ને એ રીતનું જબરજસ્ત પાર્કિંગ. અને નીચેની બાજુ એક રૂમ કે તમારા ઘરે કોઈ ગેસ્ટ આવ્યા છે ઉપર ચડી નથી શકતા તો એમના રહેવાની સુવાની વ્યવસ્થા આ જ રૂમમાં થઈ જશે. રૂમની ફેસિલિટીની વાત કરું તો પાર્કિંગમાં પહેલાં તો એક વિન્ડો પડે છે. આ રહી તમારી પાર્કિંગની વિન્ડો, જ્યાંથી થોડું હવા ઉજાસ ને વેન્ટિલેશન રહેશે. પણ આ વિન્ડોમાં પણ સેફ્ટી ગ્રીલ કમ્પલસરી આપેલી છે. પાછળની બાજુ જો આ સાઇઝનો વોશ એરિયા આપેલો છે. તો ઘરનું નાનું મોટું ઝીણું મોટું કામકાજ કરવું હોય કે બધી વસ્તુ સ્ટોર કરવી હોય, વોશિંગ મશીન મૂકવું હોય, આરામથી આ વોશ એરિયામાં રહી જશે. અને તમારા ગેસ્ટ માટેનું અટેચેડ ટોયલેટ બાથરૂમ ફૂલ સાઇઝમાં જોરદાર ટાઇલ સાથે અને લિમિટેડ ફિટિંગ સાથે તમને એઝ ઇટ ઇઝ જોવા મળે છે. અત્યારે રેસ્ટોરન્ટમાં કેમ બે થાળી જોવા મળે, એક અનલિમિટેડ ને એક ફિક્સ થાળી. આ પ્રોજેક્ટ રહ્યો ને આ જે ઘર રહ્યો ને તમને અનલિમિટેડ પૂરેપૂરું ભાણું પીરસે છે ને એવી રીતના છે. ગ્રાઉન્ડ ફ્લોરની તમે રિયાલિટી જોઈ લીધી. ગ્રાઉન્ડ ફ્લોર પર મોટું જબરદસ્ત પાર્કિંગ, બહારની બાજુ જોરદાર વિશાળ જગ્યા ને એક રૂમ. ત્યારબાદ અહીંયાથી ફર્સ્ટ ફ્લોર ઉપર આવો ને તો આ સાઇઝની કંઈક ઓપન ટેરેસ રહેવાની છે બંને મકાનની. પ્લસમાં જો પૂરું ભાણું પીરસવું, અધૂરું કામ કરવાનું નહીં. સેફ્ટી ડોર આ જ રીતનો બનાવીને આપશે, એ પણ લોક સાથે. મેન ડોર પણ એની સાથે મેચ થાય ને એવો બનાવીને આપશું. પછી અંદર આવો તો આ બાજુ આપણે છે ને 3 BHK નો પ્લાનિંગ છે. પાર્કિંગ વિથ 3 BHK એટલે 3 રૂમ સાથેનો. અંદર આવો ને એટલે લિવિંગ એરિયાના સ્પેસિફિકેશનની વાત કરીએ ને તો ટીવી યુનિટ અહીંયા રહી જશે. વિન્ડો સારી મજાની સ્પેસમાં આપેલી છે. વિન્ડોમાં સેફ્ટી ગ્રીલ કમ્પલસરી. ઉપર લાઇટિંગ પીઓપી જોરદાર ટકાટક. થોડી વુડન ફિનિશિંગ આવે, બાકી રોપલાઇટનું વર્ક જોવા મળી જશે. અને ટાઇલ્સ જો જ્યાં અત્યારે ઓલા બધા કહે ને વિટ્રીફાઈડ ટાઇલ્સ આપણે વાપરીએ છીએ 2 બાયની નાની તેની 2x4ની પ્રીમિયમ ટાઇલ્સ. પણ જો ફિનિશિંગ જો, કલર જો, આમ ઘરમાં આવ્યો હોય ને તો ફ્લોરિંગ જોઈને માણસને એમ થવું જોઈએ કે ના લીધું મકાન પણ લીધું, પ્રીમિયમ લીધું. ઉપર જવા માટેની સીડી, ડાઇનિંગ ટેબલ અહીંયા સેટ થઈ જશે આરામથી 3 to 4. સીડી રૂમની નીચે નાનકડો સ્ટોરેજ બની જશે. અને અહીંયા જ આપણે થોડું ખકડાસવાળું પણ ફર્સ્ટ ફ્લોરની રિક્વાયરમેન્ટ પૂરતું એક કોમન ટોયલેટ પણ આપણે આપેલું છે ને. ત્યારબાદ વાત કરું ને તો 3 BHKના પ્લાનની આ જ મજા છે કે કિચન તમને જોવા મળશે ફૂલ સાઇઝનું. મેન પ્લેટફોર્મ જો એલ શેપ નથી પરંતુ સાઇઝ જો મેન પ્લેટફોર્મ, સામેની બાજુમાં સર્વિસ પ્લેટફોર્મ. એકચ્યુઅલી અમુક જગ્યાએ આવડો તો મેન પ્લેટફોર્મ નથી હોતો. ફ્રીજ રાખવા માટેની સ્પેસ, આખા કિચનમાં ફૂલ્લી ટાઇલ્સનું વર્ક. અને આ કિચનમાં તમારે જેટલું સ્ટોરેજ માટેનું ફર્નિચર બનાવવું હોય ને આરામથી બની જશે. પાછળની બાજુ આવો વોશ એરિયા જોવો ખાલી તમે. જીવરાજ પાર્કમાં 100-200 વારના બંગલો જોવા જાય ને ત્યાં આવડા વોશ એરિયા હોય. વોશ એરિયામાં પ્લેટફોર્મનું પ્રોવિઝન આપી દીધું છે. અહીંયા ડિશવોશર રહી જશે, તમારે રાખવું હોય તો. પહેલી બાજુ રહેશે તમારું
વોશિંગ મશીન ઉપર અડધું કવર્ડ અડધું ઓપન, એટલે હવા ઉજાસની પણ જરાય ચિંતા નહીં. અને અહીંયા પણ મારા હાઈટ જેવડી ટાઇલ્સ નાખી દીધી. બાકી બધા પોઈન્ટ એઝ ઇટ ઇઝ કાઢેલા જોવા મળે. આમ હાલીને બતાવું તો તમને આઈડિયા આવે કે આ બાજુ પણ આ સાઇઝનો વોશ એરિયા છે, જે 75-70 વારના મકાનમાં જનરલી ક્યાંય નથી જોવા મળે. અમુક જનરલ સ્પેસિફિકેશન હું તમને અત્યારે જ કહી દઉં છું. બધાય ડોર લેમિનેટ આવશે, આખા ઘરના ડોર આરે મેચ થાય એવી રીતના. બધા જ બાથરૂમમાં લાઇટનું એનું કનેક્શન સારું આવશે અને સેનેટરી વેર તમને ફિટ કરીને જોવા મળશે. બધી જ વિન્ડોની પાછળ તમને સેફ્ટી ગ્રીલ જોવા મળી જશે. એટલે કે આ વસ્તુ હવે આપણે વાત જ નથી કરવાની. આપણે આવી ગયા છીએ સેકન્ડ ફ્લોર ઉપર. આ સીડીના એક્સેસથી સીધા ઉપર આવવાનું તો જોરદાર સારી એવી સાઇઝમાં તમારો પેસેજ એરિયા રહેવાનો છે. ત્યારબાદ પાછળની સાઇઝનો રૂમ, એનું અટેચ ટોયલેટ બાથરૂમ, એની હવા ઉજાસ માટેની વિન્ડો એક્ઝેક્ટ તમને જોવા મળી જશે. ત્યાંથી આગળ આપણે આમ ટર્ન મારીને સામે આવીએ તો તમારો માસ્ટર બેડરૂમ. અહીંયાથી ટેરેસ ઉપર જવા માટેનો રસ્તો. જુઓ આ રૂમની સાઇઝ. વોર્ડરોબ સેટ થઈ જશે, બેડ સેટ થઈ જશે, ઓફિસ ચેર કે સ્ટડી ટેબલ સેટ થઈ જશે. તોય જગ્યા વધે ને, એટલે 75 વારનું આખા તમારું અટેચ ટોયલેટ બાથરૂમ અને માસ્ટર બેડરૂમ છે. તો ઓબ્વિયસલી માસ્ટર બાલ્કની પણ હશે. તો બાલ્કની આ સાઇઝની આરામથી નાનો ઝૂલો સેટ થઈ જશે. કાઉચ બાઉચ રાખીને સિટિંગ વ્યવસ્થા થઈ જશે. આજુબાજુમાં ટાઇલ્સનું વર્ક જે એલિવેશન સાથે શૂટ કરશે. અને આ રીતનો કંઈક એરિયાનો બાલ્કનીમાંથી વ્યૂ. ફાઇનલી આપણે આવી ગયા છીએ ટેરેસ ઉપર. આ છે તમારી આગળની બાજુની ટેરેસ. એક આવીને આવી મળશે પાછળની બાજુની ટેરેસ. બેયની વચ્ચે મળશે કોમન પેસેજ એરિયા, જ્યાં સ્ટોરેજ એરિયા પણ ડિઝાઇન થઈ જશે. આ રીતનો એરિયાનો વ્યૂ રહેવાનો છે. બધા એમ કે માણસો આજુબાજુમાં રહેવાના. પહેલો હાઈવેની કનેક્ટિવિટી એઝ ઇટ ઇઝ તમે તમારી ટેરેસ ઉપરથી જ જોઈ શકો છો. અને માધાપર ચોકડીથી સાવ નજીકના વિસ્તારમાં આપણા બે બંગલો આવેલા છે, જે 75 વારની સાઇઝમાં છે. અને જેમ કીધું હતું એમ પ્રાઇસ પણ ડિસ્ક્રાઇબ કરું છું, કહી દઉં છું. 70 લાખ રૂપિયા 3 BHK, 75 વાર જગ્યા, પાર્કિંગ સાથેનું એક સેમી ફર્નિશ, જેમાં કલર પીઓપી અને અમુક સુવિધા તમને આમાં જોવા મળે છે. રોડ ટચનો બે બંગલો છે. તો ઇન્ટરેસ્ટેડ હોય તો જલ્દીથી જલ્દી, આજની કાલ નથી થવા દેવી, એ રીતે કોલ કરીને આજે જ વિઝિટ કે ડિટેલ્સ માટે કોલ કરો. ગૃહ નિર્માણ રિયાલિટી. બાકી જો આ વિડીયો ગમ્યો હોય, મારું કામ તો ગમે જ છે, વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને બધે પાસેથી સબસ્ક્રાઈબ કરાવો. આપણે 50K ક્રોસ થઈ ગયા છીએ. આપણે મળશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.